બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. જ્યારે હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નામની આગળ જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કરે છે, એમને જણામ વ્યક્તિગત દુશ્મની હોય ને હર્ષ સંઘવીજી, આપણા ગુજરાતમાં કહેવત છે કે ભણતર કરતા ગણતર વધારે. આ મુદ્દા પર કામ કરવાનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નામની આગળ કેટલી ખરાબ શબ્દાવલીની આખી લિસ્ટ બની જાય એના ઉપર કામ કરવાનું છે? જે કર્મચારીઓ લાંચ રૂશ્વત લઈ અને આવા ખંદાની અંદર સામેલ થાય છે, છેક નીચેથી કમલમ સુધી એના હપ્તા પચાડવાનું કામ કરી રહ્યા છે. પણ આ પોતપોતાના સંસ્કારો છે. એ લોકોના તો થોડાક પૈસા મળી જશે, એ લોકોને કમાવાનું મળી જશે, હપ્તા મળી જશે, પણ એની પાછળ આપણું યુવા ધન ખલાસ થઈ રહ્યું છે. અને ડ્રગ્સ પકડાયું ને અમે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપ્યું, લોકોને કીધું કે ડ્રગ્સ પકડ્યું છે, તો ડ્રગ્સ પકડવા માટે જ હોય, ડ્રગ્સનું પેનેટ્રેશન થવા દેવા માટે ના હોય. ગુજરાતની રાજનીતિની અંદર હવે એક નવા પ્રકારના એક નવા અધ્યાયની એક શરૂઆત થઈ છે. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સને લઈને રાજ્ય સરકારની સામે વિપક્ષ એ હવે આક્રમક અંદાજમાં જોવા મળી રહ્યું છે. અને આ તમામની વચ્ચે હવે ગુજરાતની રાજનીતિમાં દારૂ ડ્રગ્સની સાથે સાથે ખદડા શબ્દનો ઉપયોગ થતાની સાથે જ રાજનીતિની અંદર હવે ચર્ચાનો વિષય બન્યો છે કે કોણ કોની બી પાર્ટી છે અને કોણ એ આ રાજનીતિની અંદર ખતરા છે. આજની ડિબેટમાં, આજના ગર્જનાદમાં ચર્ચા ગુજરાતની રાજનીતિની અંદર શરૂ થયેલી આ ખદડાની રાજનીતિ વિશે. ગુજરાતની અંદર જિગ્નેશ મેવાણી એ થરાદ જિલ્લાની અંદર કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની શરૂઆત કરે છે ને એ દરમિયાન અચાનક જ દારૂ અને ડ્રગ્સના મામલે ફરિયાદ મળે છે અને જિગ્નેશ મેવાણી એ કેટલાક લોકોની સાથે જિલ્લા પોલીસ વડાની કચેરીએ જાય છે અને ત્યાં હલ્લાબોલ થાય છે. બસ શરૂઆત એ ત્યાંથી થાય છે કે શું જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સને લઈને જે હલ્લાબોલ કરવા નીકળ્યા હતા એ જિગ્નેશ મેવાણીને ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ એ બત્તી આપી હતી. પત્રકારત્વની ભાષાની અંદર બત્તી શબ્દ એટલા માટે હું વાપરી રહ્યો છું કેમ કે કેટલાક લોકો ત્યાં ઉપસ્થિત હતા કે જે પોલીસ કોન્સ્ટેબલની સામે થયેલી ફરિયાદની અંદર એ પોલીસના પરિવારજનો ત્યાં હતા. અને બીજી તરફ દારૂ અને ડ્રગ્સની લડત ત્યાં સુધી પહોંચે છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ જિગ્નેશ મેવાણીના સમર્થનની અંદર મેદાને આવે છે પણ કોંગ્રેસને ખદડાઓ કહે છે. અને તમામની વચ્ચે ગુજરાતની અંદર એક એવા સમાચાર સામે આવે છે કે જ્યાં જે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપની સામે આરોપ લગાવે છે એ જ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ એ દારૂની બોટલો સાથે તેમની ધરપકડ કરવામાં આવે છે. અને આ મામલે હજુ આમ આદમી પાર્ટી મૌન છે. જે આમ આદમી પાર્ટી મહિલા સુરક્ષાઓની વાતો કરે છે એ જ આમ આદમી પાર્ટીના એક નેતા એક મહિલાની છેડતી અને સાથે જ અપહરણના ગુનામાં ધરપકડ થાય છે. છેલ્લા 24 કલાકની અંદર આમ આદમી પાર્ટીના 2 નેતાઓની સામે ફરિયાદ દાખલ થાય છે. તેમ છતાંય આમ આદમી પાર્ટી મૌન છે. અને જે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ખદડા કયા, આ તમામ વિષયને લઈને આજે ચર્ચા કરવી છે. આજની ડિબેટની અંદર ચર્ચા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી ભાજપના મહિલા નેતા શ્રદ્ધાબેન રાજપૂત આપણી સાથે છે. કોંગ્રેસમાંથી આપણી સાથે વાતચીત કરવા માટે કોંગ્રેસના મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે. ગીતાબેન અને શ્રદ્ધાબેન બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં ગીતાબેન આપની પાસે આવવા માગું છું. તમારા પક્ષના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જાહેરમાં બોલે છે ડ્રગ્સ અને દારૂના મુદ્દે તેઓ ચર્ચા કરી રહ્યા છે અને જાહેરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીને મન ફાવે તેવા શબ્દોનો ઉપયોગ કરે છે. રાજનીતિની અંદર તમે વિપક્ષમાં હો કે સત્તા પક્ષની અંદર હોય, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ સંવિધાનિક પદ ઉપર બિરાજમાન હોય તો એની સામે કોઈ પણ પ્રકારની ભાષામાં કોઈ પણ પ્રકારની વાણી વિલાસ કરી બેસવાનો? પ્રદીપભાઈ, આપની વાત સાચી છે, પણ બનાવ એવો બન્યો છે કે
જિજ્ઞેશભાઈએ જ્યારે પબ્લિકના અવાજને, લોકોની અવાજને ઉપાડ્યો છે અને લોકોના પ્રશ્નને ઉપાડી લઈને જ્યારે એમણે રજૂઆત કરી છે, તો એમાં એમને કંઈ ગુનો નથી કર્યો. શરૂઆત બીજેપીથી અને ગૃહમંત્રીએ આમાં એમને સપોર્ટ કરવાનો હોય એની જગ્યાએ એમણે પોલીસ પરિવારને રોડ ઉપર ઉતરવા માટેની સલાહ આપી છે અને એમના દ્વારા જ આ બધું થઈ રહ્યું છે. એટલે આમ જોવા જઈએ તો બનાસકાંઠાની અંદર તમે જુઓ છો કે કેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આપ વિડીયો પણ જોઈ રહ્યા છો જિજ્ઞેશભાઈનો કે કેટલા લોકો એમની પાસે રજૂઆત કરી રહ્યા છે. અને આ રજૂઆત એકવાર નહીં, વારંવાર છેલ્લા 2-3 વર્ષથી પબ્લિક ત્યાં રજૂઆત કરીને કંટાળી ગઈ હતી અને છતાં પણ એમના અવાજને, એમના પ્રશ્નોને કોઈ ઉકેલ ના મળે, કોઈ ન્યાય ના મળે, ત્યારે જિજ્ઞેશભાઈને ઉગ્ર સ્વરૂપે વાત કરવાની જરૂર પડી છે. અચ્છા ગીતાબેન, આપને ખ્યાલ છે કે રાજ્ય સરકારે ગુજરાતના એક નવા જિલ્લાના નવીનીકરણ માટે સરકારે એક પહેલ કરીને જેમાં વાવ અને થરાદ જિલ્લોએ અલગ બનાવ્યો. વાવ અને થરાદ જિલ્લો અલગ બન્યો એને કે લાંબો સમય થયો નથી. 2-3 મહિના જેટલો સમય વીત્યો, વાવ અને થરાદ જિલ્લો બન્યો અને 3 મહિનાની અંદર થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ થરાદ પોલીસ મથકની અંદર 1-2 નહીં પરંતુ 10 જેટલા ગુનાઓ દારૂની સામે દાખલ કર્યા છે, જેમાં એક પોલીસ કર્મચારીને પણ તેમને સસ્પેન્ડ કર્યો છે. માત્ર ને માત્ર એ પોલીસ કર્મચારીની શંકાના દાયરામાં ભૂમિકા આવી હતી કે જે પોલીસની કોન્સ્ટેબલની નોકરી કરે છે અને દારૂની લાઈન ચલાવવામાં બુટલેગરના સંપર્કમાં હોવાની વાત સામે આવતા જ એને સસ્પેન્ડ કર્યો હતો. તો આ પણ એક પહેલ જોવી પડે ને. જે જિજ્ઞેશ મેવાણીએ જાહેરમાં એમ કહ્યું હતું કે તમારા પટ્ટા ઉતરી જશે, તો એ જ જિજ્ઞેશ મેવાણી એમ કહેવું જોઈએ કે હું તમને શાબાશી આપું છું કે 2 મહિનાની અંદર થરાદ જિલ્લા પોલીસની ટીમે 1-2 નહીં પરંતુ 10 ગુનાઓ દાખલ કર્યા. આપને કદાચ સાંભળવામાં નથી આવ્યું કે શું, મને કંઈ સમજણ નથી પડતી, પણ જિજ્ઞેશભાઈ વારંવાર કહે કે જે પોલીસ કર્મચારી અને જે અધિકારી સારું કામ કરી રહ્યા છે એમના માટે અમે આખો સલામ કરીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ અને પબ્લિક પણ એમનું માન સન્માન કરતી જ હોય છે. જ્યાં વારંવાર રજૂઆત કરવા છતાં હપ્તાખોરી ચાલતી હોય અને પોતાના ખિસ્સા ભરવા માટે જે કર્મચારીઓ લાંચ રૂશ્વત લઈ અને આવા ખંધાની અંદર સામેલ થાય છે, છેક નીચેથી કમલમ સુધી એના હપ્તા પચાડવાનું કામ કરી રહ્યા છે અને મોટા પાયે બુટલેગરો આ ધંધો કરી રહ્યા છે. આનાથી એ લોકોના તો થોડાક પૈસા મળી જશે, એ લોકોને કમાવાનું મળી જશે, હપ્તા મળી જશે, પણ એની પાછળ આપણું યુવા ધન ખલાસ થઈ રહ્યું છે એની કોઈને પડી નથી. જે લોકો પોતાના સ્વાર્થ માટે યુવા ધનને ખલાસ કરી રહ્યા છે, કેટલા પરિવારો બરબાદ થઈ રહ્યા છે. તમે જુઓ કે વાવ થરાદની અંદર શિવપુરા ગામની અંદર જે રજૂઆત થઈ એના પહેલા ડ્રગ્સ લેતા બાળકો આ બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની કેનાલમાં લઈને પડીને એમને આત્મહત્યા કરવાનો સમય આવ્યો હતો. એનું કારણ શું કે કોરોનાના સમયની અંદર એને ડ્રગ્સ ન મળ્યું અને ડ્રગ્સ ન મળતા એટલો બધો એ મજબૂર થઈ ગયો, એના વગર રહી નહોતો શકતો, તડપતો હતો અને એની પીડા સહન નહોતો કરી શકતો, માટે એ પાગલ થઈ ગયો અને એને નર્મદા કેનાલમાં પડતું મૂક્યું. તો આવા તો કેટલાય કિસ્સા છે કે જે નશા વગર તડપીને લોકો આત્મહત્યા કરી રહ્યા છે. તો આના કારણે કેટલીક દીકરીઓના ઘર ભાગે છે, કેટલીક માતાઓના દીકરા ગુમાવવાનો સમય આવ્યો છે અને આના પાછળ તો તમે જુઓ પ્રદીપભાઈ, હમણાં પહેલા મેં જોયું હતું કે ન્યૂઝની અંદર દિવસના 206 ગુના મહિલાઓના અત્યાચારના નોંધાયા છે. હવે મહિલા ઉપર અત્યાચાર ક્યારે થાય? જે માણસ સભાન અવસ્થામાં હોય, બુદ્ધિશાળી હોય અને સારી રીતે રહેતો હોય એ તો અત્યાચાર કરતો નથી, પણ જે લોકો બેરોજગારીથી દુઃખી થઈ રહ્યા છે, માનસિક રીતે ત્રાસ હોય છે અને વળે છે, એમને કોઈ ભાન નથી હોતું, કોઈ કાબુ નથી હોતો, એના માઇન્ડ ઉપર કંટ્રોલ નથી હોતો. આના કારણે એ એના પરિવાર ઉપર અત્યાચાર કરતા હોય છે. ઘણીવાર માને મારી નાખે છે, બાપને મારે છે, પત્નીને મારે છે, બાળકોને મારી નાખે છે. આવા ઘણા કિસ્સા આપણે ભૂતકાળમાં જોયા છે કે નશા માટે પોતાની માનો દોરો, પોતાની માના અને પત્નીના ઘરેણા સુધી આ લોકો ચોરી કરે છે. તો આ બધા જે ગુનાઓ થઈ રહ્યા છે ખૂબ ગંભીર છે. આ બાબત ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની નથી. આ સમગ્ર દેશ માટે, આપણા ગુજરાત રાજ્ય માટે, એના હિત માટે, આપણા યુવાનોને બચાવવા માટે આ પ્રશ્ન લઈને અમે નીકળ્યા છીએ. એટલે આમાં તો
તમામ અત્યારે હાલ ઘણા લોકો એના સપોર્ટમાં આવી રહ્યા છે, કારણ કે આ મુદ્દો દરેકને સ્પર્શે છે. મહિલાઓથી લઈ અને યુવાનો અને વડીલો સુધી બધાને આ મુદ્દો સ્પર્શે છે, કારણ કે આનાથી બધા જ પરેશાન થઈ રહ્યા છે. એટલે અમે તો જાહેરાત કરી છે કે અમારા મહિલા કોંગ્રેસ દ્વારા પણ અમે હમણાં જ પ્રેસ કરી હતી, આવેદનપત્ર પણ કમિશનર શ્રીને આપ્યું છે. અને આવનારા સમયની અંદર પ્રદીપભાઈ તમે જુઓ કે ડ્રગ્સની એટલી બધી વધી રહી છે. ચલો દારૂ તો સમજ્યા કે એ તો થોડોક ટાઈમ લે અને એનો નશો ઉતરી જાય એટલે પાછો માણસ હતો એવો થઈ જાય. પણ પ્રદીપભાઈ, ડ્રગ્સ એવી વસ્તુ છે કે યુવાનો ચોરી છુપીથી લઈ શકે છે, આસાનીથી લઈને ઘરમાં આવી શકે છે, એને કોઈ ડર રહેતો નથી. કારણ કે ડ્રગ્સ લીધેલો વ્યક્તિ આવીને એના રૂમમાં સૂઈ જાય, પરિવારને ખબર પડતી નથી. દારૂ પીધેલો માણસ તો લથડિયા ખાય તો ખબર પણ પડી જાય છે. એટલે આ ડ્રગ્સ એવું છે કે આસાનીથી મળે છે, પ્લસ યુવાનો આના તરફ દોરાઈ રહ્યા છે, કારણ કે ડ્રગ્સ કોઈને ખ્યાલ ના આવે જલ્દી કે એને ડ્રગ્સ લીધું છે. માટે આ ડ્રગ્સની બધીને નાબૂદ કરવી ખૂબ જરૂરી છે. બિલકુલ શ્રદ્ધાબેન, કોઈ પણ વ્યક્તિ એ ચૂંટાઈને આવે છે તો એને જનતા ચૂંટીને મોકલે છે. સંવિધાન પદ ઉપર એ બેસે છે તો પાર્ટી એ નક્કી કરતી હોય છે કે કોને ક્યાં બેસાડવા, કોને કયું પદ આપવું. રાજ્યના મુખ્યમંત્રી એ નક્કી કરતા હોય છે કે તેમના મંત્રીમંડળમાં કોને કોને સમાવેશ કરવો અને કોને ના કરવો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી તરીકે પણ જેઓ ભૂતકાળની અંદર રહી ચૂક્યા છે, હર્ષ સંઘવીના નામ લઈને વારંવાર નિવેદનો કરવામાં આવે છે. સાથે જ એક વિડીયો પણ આજે સામે આવ્યો હતો કે છેલ્લા કેટલાક મહિનાની અંદર ગુજરાતમાં કેટલું ડ્રગ્સ પકડાયું, કેટલા આરોપીઓ પકડ્યા અને કેટલા આરોપીઓને જેલની પાછળ નાખ્યા. કોંગ્રેસે વારંવાર આક્રમક મૂડની અંદર રાજ્યના નાયબ મુખ્યમંત્રી પર સીધા પ્રહાર કરે છે. પ્રદીપભાઈ, સૌથી પહેલા તો હું આપને કહી દઉં છું કે દારૂ અને ડ્રગ્સ અમારી સરકાર માટે મહત્વનો મુદ્દો રહ્યો છે અને દારૂબંધીનું કડક પાલન અને ડ્રગ્સ પણ છાસવારે પકડાયું છે. ત્યારે વિપક્ષ હંમેશા કહેતું આવ્યું છે કે જો ડ્રગ્સ પકડાયું અને ડ્રગ્સ પકડાયું ને અમે ઇલેક્ટ્રોનિક મીડિયામાં આપ્યું, લોકોને કીધું કે ડ્રગ્સ પકડ્યું છે. ડ્રગ્સ પકડવા માટે જ હોય, ડ્રગ્સનું પેનેટ્રેશન થવા દેવા માટે ના હોય. પછી બીજી વસ્તુ શું છે કે અત્યારે અહીંયા માનનીય સોનલબેન બેઠા છે, એમને અત્યારે માની લો કે તરત લોકપ્રિય થઈ જવું હોય તો મારા શબ્દોને જે છે એની સાથે અનાપ શનાપ મારા નામનો ઉપયોગ, નામની આગળ અનાપ શનાપ શબ્દો લગાવી શકે છે તો તરત લોકપ્રિય થઈ જાય. કદાચ હું એમના નામની આગળ અનાપ શનાપ શબ્દો લગાવું તો મજા આવી જાય. ડિબેટની આ જે રીલ છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય. પણ આ પોતપોતાના સંસ્કારો છે. બીજી વસ્તુ તમને કહેવા માંગુ છું કે જે ભણવું છે હંમેશા જરૂરી રહ્યું છે, પરંતુ જો આપણા દેશમાં અને દુનિયામાં જે લોકો બિલકુલ ક્યારે સ્કૂલે ન ગયા હોય તો શું એ મનુષ્ય નથી અને એમણે આ દુનિયાને કે આ દેશને કે આ રાજ્યને કશું આપ્યું, કામ નથી આપ્યું? હર્ષભાઈ તો ચલો 8મું ધોરણ પાસ છે, નથી, હું તો એમ કહું છું એક બી દિવસ કદાચ સ્કૂલે ન બી ગયા હોય તો જે લોકો ક્યારે સ્કૂલે નથી ગયા કે જે લોકોએ ક્યારે કોઈ જ્ઞાન નથી લીધું સ્કૂલની અંદરનું, શું એમની જીવનની અંદર એમની જે વ્યવહારિક ક્ષમતા છે કે આપણા ગુજરાતમાં કહેવત છે કે ભણતર કરતા ગણતર વધારે, અને લોકોએ કામ કરીને બતાવ્યું છે. હું તમને ભૂતકાળમાં એવા ઘણા લોકો બતાવી દઈશ, મહાપુરુષો કે જે લોકો કદાચ ભણવા નથી ગયા પણ એમણે આ દેશ અને દુનિયાને બહુ સારી વસ્તુઓ આપી છે. ભણવાનો સંબંધ આખો અલગ છે અને રાજ્ય ચલાવવાનું, લીડરશિપ લેવાનું, કામ કરવાનું અને વ્યવહારમાં કુશળતા દર્શાવવાનો એ સંબંધ આખો અલગ છે. પરંતુ સસ્તી લોકપ્રિયતા માટે માન્ય જિગ્નેશભાઈ મેવાણીજી જ્યારે હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નામની આગળ જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કરે છે, એમને જાણે વ્યક્તિગત દુશ્મની હોય ને હર્ષ સંઘવીજી એવા શબ્દોનો પ્રયોગ કરે છે. ભાઈ તમારો મુદ્દો સાચો હોય તો તમે સાચા મુદ્દાને લઈને નીકળો, ચલો વડગામમાં બતાવો, તમારા જેવી 6-7 ધારાસભ્યો જ્યાં છે આખા ગુજરાતમાં, ક્યાં સરકારે તમારી જોડે કામ કરવાની ના પાડી છે? મેં બી કીધું છે કે જિગ્નેશભાઈ પાસે તો વિશેષ અધિકાર છે, એ તો ગૃહમાં જઈ શકે છે, માનનીય વિધાયક છે, એ મુખ્યપ્રધાનને કહી શકે છે, હર્ષભાઈને કહી શકે છે. આજે દારૂ પકડાઈ રહ્યો છે અને બહુ જ ભણેલા ગણેલા છે જિગ્નેશ મેવાણીજી, એટલે એમણે જિગ્નેશ મેવાણીજીએ કોંગ્રેસનો ભવ્ય ભૂતકાળ બી વાંચી લેવો જોઈએ કે જ્યાં લતીફ જેવા ગુંડાઓ જેલની અંદર રહીને ઇલેક્શન જીતતા હતા અને જેલની અંદર રહીને દારૂનો વેપાર કરતા હતા. તો જિગ્નેશ મેવાણીજી જો બહુ જ ભણેલા ગણેલા છે તો આ ભવ્ય ભૂતકાળ બી એમણે કોંગ્રેસનો વાંચી લેવો જોઈએ. એમણે વાંચ્યો નથી. જિગ્નેશ મેવાણીનું વ્યક્તિત્વ એક એવું વ્યક્તિત્વ છે કે એમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિની આગળ એટલું ખરાબ શબ્દાવલીનો ઉપયોગ કરો અને સસ્તી લોકપ્રિયતા જે છે મેળવી લો અને એની પાછળ આ દેશની સ્વતંત્ર ભારતની સૌથી જૂની કહેવાતી પાર્ટી, એના સારા નેતાઓ કે જે લોકો પોતાને આઈક્યુ છે કોંગ્રેસમાં, એ લોકો જિગ્નેશ મેવાણીના બોલને સમર્થન આપે છે. આ એ કોંગ્રેસ નથી, આ એ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી કે જેના શબ્દો, જેની વાણી વ્યવહાર, જેની ખાદી
જ્યારે સ્વતંત્રતાનું આંદોલન લડવાની જ્યારે કોંગ્રેસ વાતો કરે છે, આ એ કોંગ્રેસ નથી, આ રાહુલ ગાંધીની કોંગ્રેસ છે. જેમ રાહુલ ગાંધી માન્ય નરેન્દ્ર મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે, એવી રીતે નીચે સુધી એ વસ્તુ આવી છે. એટલે કોંગ્રેસે આત્મચિંતન કરવું જોઈએ. કોંગ્રેસમાં બી ઘણા સારા લોકો છે, ઘણા સારા નેતા છે, જેમની પાસે ઘણી સારી પોલિટિકલ સૂઝ છે. પણ આજે દુઃખ એ થાય છે કે આ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતની અંદર રાજનીતિમાં સાર્વજનિક ભાષાનો જે સ્તર નીચે સુધી ગયો છે. મને લાગે છે કે આવું અન્ય રાજ્યોમાં થતું હતું, ત્યારે ગુજરાતમાં નહોતું થતું. પરંતુ મૂળતઃ જોવા જાવ તો જિગ્નેશ મેવાણીજી વામપંથી વિચારધારા ધરાવતા છે. અહીંયા સોનલબેન પટેલ કદાચ મારી સાથે ઓનલાઈન સમર્થન નહીં થાય, પણ ઓફલાઈન મને ખબર છે સોનલબેન પટેલને ભાષા નથી જ ગમતી. કારણ કે સોનલબેન પટેલ કોંગ્રેસી હોવા કરતા પહેલા એક ગુજરાતી છે, એક ગુજરાતી છે, અને એક પ્રગતિશીલ ગુજરાતના 6.5 કરોડ પ્રગતિશીલ ગુજરાતની એક વિચારધારા છે. અને એ વિચારધારા ક્યારેય પણ વામપંથી લોકોને સમર્થન નથી આપતી. અને જ્યાં સુધી દારૂ અને ડ્રગ્સની વાત રહી, તો સોનલબેન મહિલા તરીકે બિલકુલ, અને મારો વ્યવસાય બી ડોક્ટરનો છે, હું તમારી સાથે 100% સહેમત છું. દારૂ અને ડ્રગ્સ આપણી પેઢીઓ માટે, યુવા પેઢી માટે અને ભવિષ્ય માટે ખરાબ છે. એના માટે અમારી સરકાર કામ કરી રહી છે. અને સોનલબેન, આપના હોય કે અમિત ચાવડા અને આપના તમામ ધારાસભ્યોશ્રીઓના જે પણ સૂચનો હશે, હું આપને આશ્વસ્ત કરું છું, બધું જ સરકાર વેલકમ કરે છે. કારણ કે આ રાજનીતિનો વિષય નથી, આ આપણા ગુજરાતનો વિષય છે. અને આની અંદર વિપક્ષ જ્યાં ઈચ્છે ત્યાં સરકારનું સમર્થન, સરકારના બધી જ કામગીરીનું છે. તમે નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેશો કે ભાઈ અહીંયા દારૂ મળે છે, તમે તાત્કાલિક પગલા લો. સોનલબેન, પગલા લેવામાં આવશે. ત્યાં તમારી પાસે વોટ્સએપ ઉપર બી ફ્રી કોલ સેન્ટરના નંબરો છે, બધું જ છે. પરંતુ જે પ્રમાણેનો વાણી વિલાસ થઈ રહ્યો છે, અને જે પ્રમાણે જે લોકોનો FSL નો રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો હોય આલ્કોહોલનો, એવા લોકો હેંગઓવરની અંદર એવું કહી રહ્યા હોય કે અમને જિગ્નેશ મેવાણીનું સમર્થન કરીએ છીએ. કેમ ભાઈ એકલા જિગ્નેશ મેવાણીનું સમર્થન, કોંગ્રેસનું સમર્થન નહીં? તમે કોંગ્રેસને કહો છો કે સાવ ખરાબ પાર્ટી છે, કડદો થઈ ગઈ છે, અને તમે એક વ્યક્તિનું સમર્થન કરો છો. અને એમાં બી તમારા આગેવાનો છે એ બધા દારૂમાં ને બુટલેગરમાં અને છોકરોની, એટલે જો કે છેડતી કરો તો એમનો વ્યવસાય છે જ. કારણ કે છેડતીના કેસમાં એ લોકો છેડતી અને પીવા માટે બંકાયેલા છે. એટલે FSL નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આજે જે જરૂર છે સ્પષ્ટ એક રાજનીતિનું સ્તર એટલું નીચે ન લઈ જવામાં આવે કે જે સામાન્ય લોકો છે કે ભાઈ આપણે ટીવી જોવાનું બંધ કરી દઈએ. અહીંયા તો એક નેતા આવું ખરાબ શબ્દ બોલે છે, બીજો નેતા આવું ખરાબ શબ્દ બોલે છે. ખરેખર જયારે અમે પણ અમારા ઘરમાં હોઈએ છીએ તો લોકો વાત કરતા હતું કે આવું કઈ રીતે બોલી શકે છે. બીજું પછી આપણે શું કહીએ કે ભાઈ મેં ક્યાં એટલું કીધું છે, પેલો આમ બોલ્યો તો. ભાઈ આપણા સંસ્કારો છે. હું તો કહું મારી પાર્ટીમાંથી એક બે નેતા એવું બોલ્યા હોય તો એ ખોટું છે. હું તો એમ જ કહું છું, હું કઈ કોઈને છાવરવા નથી માંગતી. પાર્ટીના નથી સંસ્કારો, નથી ઘરના કોઈના સંસ્કારો, બરોબર છે. તો આપણે, મને લાગે છે કે સાર્વજનિક જીવનની જે મર્યાદાઓ છે એને ચૂકી રહ્યા છીએ. તો એના ઉપર પણ કોંગ્રેસ પાર્ટીએ કામ કરવું પડશે. અને હા, એક વિપક્ષ તરીકે કોંગ્રેસને આ કરવું જ પડશે. કારણ કે એક સામાન્ય નાગરિક તરીકે કોંગ્રેસે પણ પોતાની રાજનીતિક વિચારધારા પ્રમાણે સભ્ય વર્તન જે કરવું છે જરૂરી છે, એ મારી પણ એક માંગ હોઈ શકે છે. ગીતાબેન, શ્રદ્ધાબેનને તમે સાંભળ્યા. થોડી ભૂતકાળની મારે વાત કરવી છે. 2024ના લોકસભાની ચૂંટણી દરમિયાન તમે જે રાજકીય પક્ષની સાથે ગઠબંધન કર્યું હતું, એ જ રાજકીય પક્ષના પ્રમુખ ઈશુદાન ગઢવીએ 2 દિવસ પહેલા જ જિગ્નેશ મેવાણીને તો સમર્થન કર્યું. દારૂ અને ડ્રગ્સના દૂષણની સામે લડાઈ લડવામાં આવેલા મેવાણીને સમર્થન તો કર્યું, પણ તેમણે એવું કીધું કે આ કોંગ્રેસમાં ખદડાઓ છે. તમે જે વાત કરી કે FSL રિપોર્ટ એમના પોઝિટિવ આવી રહ્યા છે, છેડતી કરતા તેઓની વાત કરી રહ્યા હતા. નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા, કે જેમના ભાઈ એ દારૂની બોટલો સાથે પકડાયા છે, અને દાહોદમાં એક ઘટના બની છે કે જ્યાં એક મહિલાને નોકરી આપવાની લાલચે છેડતી પણ કરવામાં આવી છે. શ્રદ્ધાબેન, બિલકુલ આ વાત સાથે હું એટલા માટે સહેમત છું કારણ કે એમના જે સુપ્રીમો છે અહીંના ગુજરાતના, એ પણ આવી રીતે એમના FSL રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને એમનો ભવ્ય ભૂતકાળે જ્યાં કામ કરતા હતા ત્યાંથી લઈને અહીં સુધીના તમે જુઓ તો બધી અમુક મહિલાઓના તમે ઓફ કેમેરા છે રિવ્યુ લઈ લો. એટલે આ જે પાર્ટી છે મહિલાઓ માટે કયા પ્રકારની વિચારધારા દર્શાવે છે, મહિલાઓ માટે કેવા પ્રકારના શબ્દોનો પ્રયોગ કરે છે, અને મહિલાઓને ભોગ વિલાસની વસ્તુ સમજે છે. એમાં અહીંયાથી જે તમે જો સ્વાતિ માલીવાલ દિલ્હીની અંદર સ્ટ્રોંગ મહિલા છે, એની જોડે શું બિહેવિયર કરવામાં આવ્યું? અરવિંદ કેજરીવાલના PA એને માર માર્યો છે. જે વસ્તુ છે CCTV ના ફૂટેજ છે ગાયબ કરી દેવામાં આવ્યા હતા. તો આવી જે સશક્ત મહિલાઓ છે, સ્વાતિ માલીવાલ જેવી, ત્યાંથી જે પેલા બેન જે અત્યારે BJPમાં છે,
આઈ ફોરગોટ ધેટ નેમ, એ આ બધી બહેનો સાથે જ્યારે ઓફ કેમેરા વાત કરીએ છીએ ત્યારે આ લોકોનું આખું નેતૃત્વ જ મહિલાઓને બહુ ખરાબ નજરે જુએ છે અને એકદમ ખરાબ વાતો ઓફ કેમેરા ઓન કેમેરા પાછળથી એ બદસુલૂકી કરતા જ હોય છે અને એ એમના સંસ્કારો જ છે અને એ સંસ્કારો તમને એમના અહીંયા FSL માં જે નેતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે એણે બી અમારા કાર્યાલય પર આવીને શું કર્યું હતું અને જ્યાં કામ કરતા હતા ત્યાં બી શું કર્યું હતું ને એનો બી ભવ્ય ભૂતકાળ ચેક કરી લેવો. મને થોડી શરમ એ આવે છે કે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી છે, સૌથી જૂની પાર્ટી છે. મારા ખ્યાલથી એ લોકોએ ભૂતકાળમાં ગઠબંધન કર્યું હતું તો એ પણ મને લાગે છે કે આવા લોકો જોડે બેસવાનું એવું સ્તર કોંગ્રેસનું નથી. એટલે એ લોકોએ થોડું વિચારવું જોઈએ કે ભાઈ ગઠબંધન બી કઈ પાર્ટી જોડે કરવું પડે. તમે ભૂતકાળમાં જેની જોડે ગઠબંધન કર્યું છે એ અત્યારે વ્યક્તિગત તમારા ધારાસભ્યને સપોર્ટ કરે છે અને તમારી પાર્ટી વિશે આવા ખરાબ શબ્દો બોલે છે. તો તમે આ રીતે કઈ રીતે ગઠબંધન કરી રહ્યા છો? બીજી વસ્તુ છે, શ્રદ્ધાબેન પૂછી લઈએ ગીતાબેનને. ગીતાબેન આવી ગયા છે. ગીતાબેન, 2024 ની લોકસભાની ચૂંટણીમાં તમે જે રાજકીય પક્ષની સાથે ગઠબંધન કર્યું હતું એ રાજકીય પક્ષના ગુજરાતના પ્રમુખ એ વ્યક્તિગત રીતે એમ કહી રહ્યા છે કે અમે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં છીએ, પણ કોંગ્રેસ પાર્ટીને એમને ખદડા કયા જાહેર મંચ ઉપરથી. હવે જેમણે ખદડા કયા છે એમણે પહેલા તો પોતાની અંદર ઝાંકીને જોવાની જરૂર છે. એ આડકતરી રીતે જોવા જઈએ તો એ પાર્ટી પણ એ બી ટીમ જ છે. અને બીજું કે હમણાં શ્રદ્ધાબેને કહ્યું, નિરંજનભાઈ, શ્રદ્ધાબેને કહ્યું કે કોંગ્રેસની અંદર વાણી વિલાસની કોઈ મર્યાદા નથી અને ગમે તેમ વાણી વિલાસ કરવામાં આવે છે. તો મારે બેનશ્રીને યાદ કરાવવું છે કે તમે પહેલા તમારી બીજેપી પાર્ટીની અંદર તમારા નેતાઓ અને પ્રધાનમંત્રી સુધી બધાના ભાષણો સાંભળો. એ લોકોનું વાણી વિલાસ કેટલી હદ સુધીનો હોય છે એ સાંભળવાની જરૂર છે. એમણે તો સોનિયાજી અને રાહુલજીને ન બોલવાના શબ્દો બોલેલા છે. એટલે વાણી વિલાસ દરેક સામે કરતા આવ્યા છે. એટલે આપણે એમાં પડવું નથી શ્રદ્ધાબેન, અત્યારે હાલ આપણે એમાં પડવું નથી. કારણ કે એ બધું યાદ કરવા જઈશું તો આપણી ડિબેટને તો જેટલો સમય આપીએ એટલો ઓછો પડશે. એટલે વાણી વિલાસમાં નથી પડવું. પણ બીજી વાત એ કરું કે તમે જે વાત કરો છો, ભૂતકાળમાં બીજેપીમાંથી હોદ્દો ધરાવતા અને કાર્ય કરતા લોકો પણ બળાત્કારના કિસ્સાઓમાં, રેપકાંડમાં કેટલાય પકડાયા છે અને એમની વાતો કરવા જઈએ તો પણ પાર આવે નહીં. કારણ કે હમણાં સુરતમાં પણ એક તમારા બીજેપીના હોદ્દેદાર જ પકડાયા હતા. એક બેનને લાલચ આપી નોકરીની, લગ્નની અને એનું શોષણ કર્યું હતું. પણ આ બધા મુદ્દાઓ તમે બોલ્યા છો એટલે મારે યાદ કરાવવા પડે છે. પણ અત્યારે હાલ શ્રદ્ધાબેન, તમે પણ એક મહિલા છો અને તમે એક વાત કરી એ મને ગમી કે અમે લોકો આના માટે સપોર્ટમાં છીએ. તો મારી તમને વિનંતી છે કે અમે જેમ મહિલા કોંગ્રેસ આના ન્યાય માટે જો ધરણા કરતી હોય, આંદોલન કરવા તૈયાર હોય અને આવેદનપત્ર આપી અને સરકારશ્રીને રજૂઆત કરતી હોય, તો બીજેપીની મહિલા મોરચાની બહેનોને પણ મારી વિનંતી છે કે પાર્ટીને તમે સાઈડમાં મૂકો. અત્યારે હાલ આપણે દેશના યુવા ધનને બચાવવો છે અને આ બધીને નાબૂદ કરવી છે. આના ઉપર પ્રતિબંધ સંપૂર્ણપણે લાવવો છે. પ્રતિબંધ છે પણ માત્ર કાગળ ઉપર છે. એટલે એના કારણે તો આ હપ્તા સિસ્ટમના કારણે આ પ્રતિબંધ ખાલી નામનો છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. તો આપણે એમ સમજવાનું શ્રદ્ધાબેન કે તમે કહો છો કે પકડ્યું એમ બૂમો પાડે છે, પણ અલા પકડ્યું પણ એનાથી 10 ગણું તો રાજ્યની અંદર ઘૂસી ગયું છે. હમણાં જ તમે જુઓ, મહેસાણામાં ડ્રગ્સ પકડાયું, થરાદમાં પકડાયું, સુરતમાં પકડાયું, આખી ફેક્ટરી પકડાઈ. તો આ બધું આપણે જોઈ રહ્યા છીએ એ કેવી રીતે થઈ રહ્યું છે. તો આ ડ્રગ્સ લાવનાર કોણ છે એ પકડવાના છે. આને ઘુસાડવા માટે મદદ કોની છે, રહેમ નજર કોની છે? જો માણસ ચોરને એકવાર પકડી શકતો હોય તો બાકી કેમ નથી પકડી શકતા? આ જો તમે આ લોકોની મિલીભગત ના હોય શ્રદ્ધાબેન, તો આ રાજ્યની અંદર ડ્રગ્સ આવે છે કેવી રીતે? તમે કહો છો કે અમે સંપૂર્ણ રીતે આના ઉપર કામ કરી રહ્યા છે, બીજેપી દ્વારા અધિકારીઓ કામ કરી રહ્યા છે. તો મારે એમ કહેવું છે કે રાજ્યની અંદર આટલું બધું ડ્રગ્સ તમે જુઓ, અત્યારે પાનના ગલ્લે પણ મળતું થઈ ગયું છે. બેન, ચરસ, ગાંજો અને આ ડ્રગ્સ લેવાના પેલા કોન કહીએ છીએ એ પણ પાનના ગલ્લે મળી રહ્યા છે. બીજું કે સ્કૂલો અને કોલેજોની આજુબાજુ આનું પ્રમાણ, આના એજન્ટો ફરતા હોય છે અને બાળકોને આની લત લગાડી રહ્યા છે. એટલે શ્રદ્ધાબેન, આપણા માટે પહેલું પ્રાયોરિટી એ છે કે
ભાજપ કોંગ્રેસ છોડો, પણ આપણે મહિલા મોરચો તમારો પણ બહાર નીકળે અને તમારા મહિલા મોરચાની બહેનો પણ આના માટે આંદોલન કરે તો આમાં ખોટું શું છે? જો તમે ખરેખર આનો વિરોધ કરતા હોવ તો તમે આનો વિરોધ જાહેરમાં કરો ને. અમારા જેમ તમે જાહેરમાં બોલો ને, તમારા અધિકારી તમારા નેતાઓને તમે કહો કે ભાઈ તમે ભલે ગમે તેટલો પ્રયત્ન કરતા હોય પણ આ તો એક સત્ય છે કે રાજ્યની અંદર ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, ચરસ ગાંજો વેચાય છે, કેટલા લોકો નશીલા પદાર્થના ગુનેગારો વધી રહ્યા છે, એના પાછળ ગુનાઓ પણ વધી રહ્યા છે, રેપકાંડ, અને તમે જુઓ કે સામૂહિક બળાત્કાર, આ બધું શેના કારણે વધ્યું છે શ્રદ્ધાબેન? આ લોકોની માનસિક સ્થિતિ આવા નશીલા પદાર્થો લઈને આમની માનસિક સ્થિતિ બગડી ગઈ છે અને માનસિક રોગી લોકો આપણી બહેનોની છેડતી કરી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો તમારે ને અમારે બધાએ આ એક જ વાત ઉપર અત્યારે હાલ આવવું પડશે અને દેશને બચાવવો હોય, કારણ કે યુવા ધન એ આપણા દેશનું ભવિષ્ય છે અને હું તો એવું માનું છું કે દેશનું ભવિષ્ય મજબૂત હોવું જોઈએ. એટલે આમાં તમે સાથ અને સહકાર આપો. શ્રદ્ધાબેન, ગીતાબેન એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચામાંથી મહિલાઓ મેદાને આવે અને જે પ્રમાણે અમે રસ્તા વચ્ચે ઉતરીને આવેદનપત્ર આપી રહ્યા છીએ અને વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે ભાજપના મહિલા મોરચાઓ પણ મેદાને આવે. ગીતાબેન, સૌ પહેલા તો હું આપને કહી દઉં છું કે બળાત્કાર હોય કે યૌન શોષણ હોય એ અમારી પાર્ટીના કોઈ પદાધિકારી કે ચૂંટાયેલા પદાધિકારી કર્યો હોય કે અન્ય કોઈ પણ પાર્ટીના કર્યો હોય, પણ કોઈ પણ એવા લોકોને અમે જો છાવર્યા હોય પાર્ટીમાં તો આપ મારી કોલર પકડી શકો છો ખુલ્લેઆમ. ગીતાબેન, આપને કહું છું કે કોઈ પણ એવો પાર્ટીનો પદાધિકારી કે કાર્યકર્તા હોય કે જેની વિરુદ્ધ આવી ફરિયાદ થઈ હોય અને પાર્ટીના લોકો એને છાવર્યો હોય અને જે આપણી જે ભારતીય દંડ સંહિતા છે એને કામ ન કર્યું હોય, પોલીસે પ્રોટેક્શન આપ્યું હોય, કે સરકારનું કોઈ દબાણ હોય તો આપ મને ચોક્કસ કહી શકો છો. એ રીતે દરેક પાર્ટીની અંદર હોય છે એટલે એના ઇતિહાસ ગણાવવા નથી બેસવા. મૂળ મુદ્દો એ છે કે મહિલા સુરક્ષા એ ખૂબ જ મહત્વનો મુદ્દો છે સરકાર માટે ને સરકાર કામ કરી રહી છે. બીજી વસ્તુ જે આપની છે કે દારૂ અને ડ્રગ્સ, તો દારૂ અને ડ્રગ્સમાં ગીતાબેન તમને મેં કીધું ને ઓનલાઈન થી જ કહું છું, તમે જાઓ, તમે મને કહો, હું તમારી જોડે જ ઊભી છું. તમે કહો કે બેન આ તારીખે અહીંયા આ બાજુ આવી જજો, અહીંયા મળે છે, હું તમારી જોડે ઊભી હશે, તમારી જોડે નજીકના પોલીસ સ્ટેશનમાં ને તમે કહેશો તો માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાં આપણે બંને જોડે જઈશું. બરોબર છે? એટલે એ વસ્તુમાં બિલકુલ હું સ્પષ્ટ છું કે આ મુદ્દાની સાથે છીએ, કારણ આપણા ગુજરાતનો મુદ્દો છે કે જ્યાં પણ અમને બાતમી મળી છે ત્યાં અમારી પોલીસે ડ્રગ્સ પકડ્યું છે, દારૂના જથ્થાનો નાશ કર્યો છે, દારૂબંધીની જે કલમ છે એનો જે છે સખતપણે જે છે એ અમે એની પાલન કરાવી રહ્યા છીએ. અને એવી ફરિયાદો કોઈ પણ બેનના મોરચાના બેનની પડશે, કોઈ પણ પક્ષના. અને કોંગ્રેસ અહીંયા મુખ્ય વિપક્ષ પક્ષ છે એટલે તમારી જે પણ રજૂઆતો છે 100% છે અને અમે સમર્થન આપીએ છીએ. અને તમે કહેશો તો તમારી જોડે હું ગમે ત્યાં આવવા માટે બી તૈયાર છું, કારણ કે આમાં કશું ખોટું તો છે નહીં. બીજી વસ્તુ એ છે ગીતાબેન કે આપણે બધાએ ભેગા મળીને મુદ્દા પર કામ કરવાનું છે. આ મુદ્દા પર કામ કરવાનું છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નામની આગળ કેટલી ખરાબ શબ્દાવલીની આખી લિસ્ટ બની જાય એના ઉપર કામ કરવાનું છે. મુદ્દો શું છે? મુદ્દો એ છે કે આપણે ડ્રગ્સ અને દારૂના મુદ્દા પર કામ કરવાનું છે. સરકાર કરી રહી છે, સરકારે કોઈને છાવર્યા નથી. જ્યાં લાગે તમને કે અહીંયા કઈ છે તો ત્યાં એ બધા નામ લઈને આવો. આજે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સોશિયલ મીડિયા છે, આપણે ડિબેટ્સમાં આવીએ છીએ, ત્યાં પરસ્પર આપણે લોકોને દેખાડી શકીએ છીએ. એટલે કોઈને છાવરતું નથી. તમે જ્યાં કહેશો ત્યાં હું આવવા તૈયાર છું. તમે કહેશો એ દિવસે આપણે સચિવાલય જવા તૈયાર છીએ. શ્રદ્ધાબેન, હવે અમે તો હેલ્પલાઇન નંબર હવે 2-4 દિવસમાં અમારો ડિક્લેર કરવાના છીએ, જ્યાં પણ દરેક મહિલાઓને કહેવાના છે કે જ્યાં પણ આવી બધી હોય, જ્યાં દારૂ વેચાતો હોય, ડ્રગ્સ વેચાતું હોય કે કંઈ પણ હોય, એ તરત જ જાણ કરે અને એ જાણ કર્યા પછી અમે તરત જ એના ઉપર એક્શન લેવાના છીએ. અમે તો એટલા સુધી કહ્યું છે કે જો કોઈ અધિકારી ના સાંભળે તો મહિલાઓ રેડ પાડશે અને મહિલાઓ મેદાનમાં આવી જશે, કારણ કે હવે કોઈ પણ રીતે દેશમાંથી આને યુવાધનને બચાવવા માટે, દેશમાંથી આ બધીને નાબૂદ કરવા માટેની અમે પ્રતિજ્ઞા લીધી છે અને એ કરીને જ રહીશું. અને એમાંય જો તમે આ રીતના સાથ સપોર્ટ કરવા માટે તૈયાર થયા છો તો તમારા માટે હું આભાર વ્યક્ત કરું છું કે સારું કહેવાય કે તમે અમને એમ કહો છો કે અમને બોલાવજો. હવે અમારે તમને બોલાવવાની એ જરૂર નથી શ્રદ્ધાબેન. આ તો આ બધા અડ્ડા તમારી મહિલા મોરચાની બહેનોને પણ તમે જાણ કરો કે આજુબાજુ બધે જ એ લોકોને પણ ખબર છે, એમના વિસ્તારમાં જ્યાં એ રહે છે ત્યાં બધા જ, આ તો બધી જનતાનો પ્રશ્ન છે. આમાં એવું નથી કે ભાજપવાળા અહીંયા રહેતા હોય જ્યાં ત્યાં ના ચાલતું હોય. આ તો દરેક જગ્યાએ સર્વવ્યાપી આ બધી છે.
દરેક જગ્યાએ છે. નાના ગામડાથી લઈ અને મોટા શહેરો સુધી આ બધું ચાલી રહ્યું છે. એટલે આમાં શું છે, સૌથી પહેલાં તો અધિકારીઓ જે હપ્તા સિસ્ટમ લઈ અને હપ્તા ઉઘરાવી અને આ ધંધા ઉપર ડાક પીછોડું કરે છે, આ ખાડા કાન કરે છે અને દારૂ ઘુસાડવામાં, ડ્રગ્સ ઘુસાડવામાં મદદ કરી રહ્યા છે, એના ઉપર પહેલાં તો કંટ્રોલ લાવો, એવા અધિકારીઓને સસ્પેન્ડ કરો. અને બીજી વાત કે જ્યાં પણ આવું કંઈ ચાલતું હોય ત્યાં રેડ પાડી અને તેને બંધ કરાવો. કારણ કે જો સરકાર ધારે તો એક અઠવાડિયામાં આખા દેશમાં આ વસ્તુ બંધ કરી શકે છે. કારણ કે આ જે દારૂ, ડ્રગ્સ બધું અંદર રાજ્યમાં ઘૂસી રહ્યું છે એની તમામ માહિતી સરકાર પાસે છે. તો સરકારે ત્યાંથી જ તો ગુજરાતને એક પ્રવેશ દ્વાર બનાવી દીધું છે. આપણા ગુજરાતનું પ્રવેશ દ્વાર જાણે કે આ ડ્રગ્સ, દારૂ અને ચરસ ગાંજાનું એક શું કહેવાય કે એના માટે એક મોકળું મેદાન મળી ગયું હોય એ રીતના આ બુટલેગરો અંદર લાવી રહ્યા છે. તો સૌથી પહેલાં તો આપ દ્વારા હું કહું છું કે સરકારશ્રીને કહો કે સૌથી પહેલાં અંદર જે લાવી રહ્યા છે એ મોટા માથાઓને પકડે. આ તો પેલા જે ગાડીમાં દારૂની બોટલો હોય તો એ ડ્રાઈવરને પકડીને તમે પૂરી દો એનો શું મતલબ? એ તો એની રોજી રોટી માટે ગાડી ચલાવતો હોય છે. પણ આ દારૂની બોટલો સપ્લાય કોણ કરે છે અને ક્યાંથી આવી રહ્યું છે, કોણ લાવી રહ્યું છે, એ મોટા માથાઓને, એ મોટા બુટલેગરોને પકડવાની જરૂર છે. આપણે અત્યાર સુધી તમે કહ્યું કે અમે ઘણા લોકોને પકડી રહી છે સરકાર, પણ એમાં મોટા ભાગના કોણ હોય છે કે ડિલિવરી આ જ્યારે દારૂ પકડાય છે ત્યારે એ સાધનની અંદર, એ વાહનની અંદર જે ડ્રાઇવિંગ કરતો હોય કે એની સાથે જે હેલ્પર હોય એને પકડીને પૂરી દેવામાં આવે છે. અને મોટા માથાઓ જે આનો બિઝનેસ કરીને બેઠા છે એ લોકો સહી સલામત હોય છે અને પછી એ લોકો ગમે તે ઓળખાણ લાગવા કરે. ત્યારે હાલ અમારું આ એક કે દારૂ અને ડ્રગ્સ તો ખૂબ જ ખરાબ છે. શ્રદ્ધાબેન, તમે પણ ભણેલા ગણેલા અને ડૉક્ટર છો એટલે બેન તમને એ પણ ખબર હશે કે દારૂ કરતાં ડ્રગ્સ ખતરનાક વસ્તુ છે. આપણું ઉડતા પંજાબની જેમ આજે ગુજરાત પણ ઉડતા ગુજરાત બની રહ્યું છે. એને બચાવવાની વાત છે, યુવા ધનને બચાવવાની વાત છે, આ બધીને નાબૂદ કરવાની વાત છે. ગાંધી સરદારનું ગુજરાત જે આપણું પહેલાં હતું એ ગુજરાતને ફરી આપણે પાછું ગાંધી સરદારનું ગુજરાત બનાવવું હોય તો આને નિસ્ત નાબૂદ કરવું જ પડશે. અને સંપૂર્ણ પ્રતિબંધ, સંપૂર્ણ. એક બાજુ સરકાર ગિફ્ટ સિટીમાં આની પરમિશન આપે છે, મોટી મોટી 5 સ્ટાર હોટલોમાં આની પરમિશનો આપે છે. તો એ પરમિશનો આપે છે તો એ દારૂ ક્યાંથી આવે છે? અને એ વેપાર થતો હોય તો ત્યાંથી બહાર નહીં જતો હોય એવી શું ખાતરી? એટલે જો તમે આ તો ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ દારૂબંધી છે, આપણું ડ્રાય સ્ટેટ છે, બરાબર? તો તમે જો છૂટ આપવી હોય તો પછી ખુલ્લેઆમ આપી દો ને, બધા રાજ્યોની જેમ. પણ આ તો અડધી છૂટ આપવાની, ઉદ્યોગપતિઓ માટે છૂટ આપવાની, બહારથી આવનારા મહેમાનો માટે છૂટ આપવાની અને અહીંની પબ્લિકને દારૂબંધી અને નશાબંધી રાખવાની. અને એકવાર તમે એટલું વિચાર કરો કે એક હોટલની અંદર મળતું હોય એ દારૂ બહાર ના આવે એવી શું ખાતરી? અને એ જ્યારે ગુજરાતની અંદર આવે છે તો બીજે નહીં આવતું હોય એવી શું ખાતરી? અને આપણે જોઈ જ રહ્યા છીએ, બધે જ હોય છે. અને સૌથી સસ્તું અને વધુ વેચાતું હોય તો દેશી દારૂ. 5 રૂપિયાની કોથળી, ગરીબ વર્ગ થાક્યો પાક્યો સીધો 5 રૂપિયાની કોથળી લઈ અને પી લે છે. બેકારીથી ત્રાહિમામ થયેલો, નોકરી ધંધાની શોધમાં નીકળેલો, કંટાળેલો વ્યક્તિ એ પણ આ કોથળી લે છે. એટલે તમે જુઓ કે આ બધા જે દેશી દારૂ અડ્ડા છે એ તો ઘરે ઘરે એવી જગ્યાએ ચાલી રહ્યા છે કે એક નાનકડું ગામ હોય ને તો પણ 2-3 જગ્યાએ આ દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય છે. એટલે આને શોધવા જવાની જરૂર નથી શ્રદ્ધાબેન, કે ગીતાબેન બતાવે ને તમે એને મદદ કરો, એની જરૂર જ નથી. તમે પોતે મેદાનમાં નીકળશો તો આપોઆપ બધું સામે જ છે, નજર સામે જ છે. ખાલી તમારે એને ધ્યાન આપવાનું છે અને સરકારે દિલથી એને નાબૂદ કરવાની જરૂર છે, બરાબર? એટલે આ તો સરકારે પોતે એકદમ કંટ્રોલ કરવાની જરૂર છે. અને સરકાર ધારે તો અઠવાડિયામાં બધું જ બંધ થઈ જાય. જો રાતોરાત નોટબંધી બંધ કરવામાં આવતી હોય તો દારૂ બંધ કરવામાં કેટલી વાર? જી ગીતાબેન, એટલે શ્રદ્ધાબેન સરકારની રહેમ નજરે જ ચાલે છે. શ્રદ્ધાબેન, આપની ફાઇનલ કમેન્ટ્સ.
જો ગીતાબેન તમને ફાઇનલી કીધું કે અમારી સરકાર માટે આ ક્યારે રાજનીતિનો મુદ્દો નથી. ડ્રગ્સ પકડતા રહીશું અને ડ્રગ્સ પકડાયા પછી ભલે વિપક્ષ ગમે એટલી ચીસો પાડે કે આ પકડાયું કેમ, પકડાયું ક્યાંથી, તો તમને ખબર ના હોય તો થોડી ઇન્ટરનેશનલ સ્ટડી કરી લેવામાં આવે કે જ્યારે તાલિબાની અફઘાનિસ્તાન પર આવી ગયા છે ત્યારે એ લોકોની જે ઇકોનોમિક કન્ડિશન ખરાબ છે એમાં ત્યાંથી ડ્રગ્સનું આખું પેનેટ્રેશન આપણી પાકિસ્તાનની ભારત અને પાકિસ્તાનમાં આપણું ગુજરાત જે વેસ્ટર્ન કોર્ટ છે એની જોઈન્ટ બોર્ડર ઉપર ન માત્ર ગુજરાત પોલીસ પણ ઇન્ટરનેશનલ નેશનલ જે આપણી એજન્સીસ છે અને ગુજરાત પોલીસ આ બધાનું સંયુક્ત ઓપરેશન ચાલતું હોય છે અને આપણે ડ્રગ્સ ખાલી ગુજરાતમાં પેનેટ્રેટ નથી થવા દેતા પણ આ ડ્રગ્સ આગળ જઈને અમેરિકા અને અન્ય દેશોમાં બી પેનેટ્રેટ ન થાય એના માટેનું મહા મોટું કામ જે છે એ આપણી જે ભારતની એજન્સીસ છે, નેશનલ એજન્સીસ અને ગુજરાત પોલીસ બધા કોમ્બેટ આનું ઓપરેશન કરી રહ્યા છે. બીજી વસ્તુ છે કે આપ કહો છો કે કોઈ ગરીબ છે, કોઈ બેરોજગાર છે તો એને પોટલી પી લીધી, પછી આપ બીજી બાજુ એ કહો છો કે આટલી મોટી કોઈ અમીર ઘરના લોકો છે, એ લોકો ડ્રગ્સ રહે છે. જેને લત લગાડવી છે, જે ડ્રગ્સ કે દારૂનું સેવન કરે છે એની પાસે પોતાને નશામાં જવાના ઘણા બધા કારણો હોય છે. આ દુનિયાની અંદર ઘણા એવા ગરીબ અને ઘરના લોકો છે જે ખૂબ જ સંસ્કારી થઈને આગળ જઈને ધંધો રોજગાર અને જોબ કરે છે. ઘણા લોકોના જીવનમાં ઘણા બધા દુઃખ છે, મારા જીવનમાં બી ઘણા બધા દુઃખ આવ્યા છે. આ પર્સનલ ચોઇસ લોકોની થઈ જાય છે કે એમણે ડ્રગ્સ કે દારૂ કે એવી નશામાં જવું છે કે નહીં. અને માતા પિતા કોઈ પણ ઘરના હોય, કોઈ પણ એવા સંસ્કાર નથી આપતો કે મારો છોકરો જો અત્યારે ડિપ્રેશનમાં છે કે એને કદાચ કોઈ પ્રોબ્લેમ છે તો આવા નશામાં જાય. નશો કરનાર લોકોના પોતાના વ્યક્તિગત ઘણા બધા કારણો હોય છે જે એમના માટે હાનિકારક છે. એ મેડિકલ ફિલ્ડમાં અમે એ લોકોને સમજાવતા આવ્યા છીએ કે ભાઈ આ તમારા શરીર ઉપર જે છે એ જે છે તમે પૈસા કોઈના બી હોય, તમારા હોય કે બીજા કોઈના પણ હોય, પણ આ નશો તમારા શરીરને ખરાબ કરી રહ્યો છે. તો આનું જનજાગરણ છે એ બધાએ ભેગા મળીને કરવાનું છે, નક્કી કોંગ્રેસ બીજેપી આમાં કરવાનું છે. નહીં તો સામે જે નશેડી બેઠો હશે ને એવું કહેશે કે ભાઈ આ મુદ્દામાં તો ગીતાબેને મારો બચાવ કર્યો, અરે પેલો મુદ્દો આવ્યો તો શ્રદ્ધાબેને મારો બચાવ કર્યો. ગીતાબેન અને શ્રદ્ધાબેન નો એક જ અવાજ હોવા જોઈએ કે ભાઈ તમારી જે બી કન્ડિશન હોય, જો તમે દારૂ કે ડ્રગ્સ લીધો તો ગુજરાત પોલીસ તમને જેલના સળિયાની પાછળ નાખશે, ત્યારે એનું મોરલ તૂટશે. અહીંયા આપણે કોઈની મોરલ પોલિસિંગ કરવા માટે નથી બેઠા. અને ગીતાબેન મેં તમને જેમ કીધું, તમે ભલે કટાક્ષ કરો પણ છતાં બી દારૂ અને ડ્રગ્સના મુદ્દે તમારી પાંખ જ્યાં જ્યાં જશે ત્યાં ગુજરાત પોલીસ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમે બધા 100% તમારી સાથે ઉભા છીએ. ગીતાબેન, આપની લાસ્ટ કોમેન્ટ. બસ કોમેન્ટમાં મારે એટલું જ કહેવું છે કે સાચી નીતિથી એ રીતે જો સરકાર ધારે તો આના ઉપર પ્રતિબંધ આવી શકે છે. અને બીજું કે યુવાધનને જો બરબાદ થતું અટકાવવું હોય, દેશને ખોખલો થતો અટકાવવો હોય અને ગુજરાતને ઉડતા ગુજરાત થતું અટકાવવું હોય તો આ મિશન ઉપર દરેકે સાથ અને સહકારથી આને બંધ કરવું પડશે અને યુવાધનને બચાવવા માટે દરેકે આમાં સાથ અને સહકાર આપવો પડશે. કારણ કે સરકાર હંમેશા નિષ્ફળ નીવડી છે. જો સરકાર સફળ હોત તો ગુજરાતની અંદર આ પરિસ્થિતિ ના ઊભી થઈ હોત. એટલે સરકારને પણ મારે કહેવું છે કે હવે હદ થઈ ગઈ છે અને ગુજરાતમાં ધાર્યા કરતાં પણ વધારે પ્રમાણમાં આ બધું થઈ રહ્યું છે. તો એને બંધ કરવા માટે ભાજપ કોંગ્રેસ છોડી અને દેશ બચાવો, ગુજરાત બચાવો અને યુવાધન બચાવો એના ઉપર આપણે જવું જોઈએ. થેન્ક યુ. બિલકુલ, શ્રદ્ધાબેન અને ગીતાબેન આ બંને જોડાયા, ચર્ચા કરી એ બદલ આ બંનેનો આભાર. તો ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે એક ચર્ચા શરૂ થઈ છે દારૂ અને ડ્રગ્સને લઈને. સત્તા પક્ષ અને વિપક્ષ બંને એકબીજાની સામસામે પ્રહારો કરી રહ્યા છે, પરંતુ શરૂઆત એ રાજકીય પક્ષના નેતાઓએ જ કેમ આગળ આવીને ન કરે? રાજકીય પક્ષના જે નેતાઓ પાસે દારૂની પરમિટ છે, જે પોતાના સ્વાસ્થ્યને લઈને પરમિટ લઈને બેઠા છે, એ નેતાઓ જે પોતાની પહેલા પરમિટ રદ કરી દે કે મારે હવે દારૂ અને ડ્રગ્સની સામે ગુજરાતના યુવાધનને બચાવવું છે, સ્વાસ્થ્ય માટે દારૂ પીવા માટે જે મને લાયસન્સ મળ્યું હતું એ લાયસન્સનું હું પરત કરું છું. અને જો ગુજરાતના તમામ લાયસન્સ આ પ્રકારે પરત થાય તો ગુજરાતની એ હોટલોની અંદર લાયસન્સવાળો જે દારૂ મળી રહ્યો છે પહેલાં તો એ બંધ થશે અને ત્યારબાદ ગુજરાતની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે. સલામ તો ગુજરાત એટીએસને છે કે જે મધદરિયે જઈને ડ્રગ્સ પકડે છે. જે ડ્રગ્સ ભલે ભારત માટે નથી આવતું, ભલે અન્ય દેશ માટે જઈ રહ્યું છે, તેમ છતાંય ગુજરાત પોલીસ એને પકડે છે. પરંતુ ગુજરાતની અંદર જે દારૂ અને ડ્રગ્સના નામે જે રાજનીતિ થઈ રહી છે એ રાજનીતિ ન થવી જોઈએ. નિલેત રાય જેવા અધિકારીઓ છે ગુજરાતની અંદર કે જે એ રાજ્યના કોઈ પણ ખૂણે દારૂ અને ડ્રગ્સને લઈને કોઈ પણ પ્રકારની એમને જો બાતમી મળે છે તો તત્કાલ એમની ટીમ એક ગણતરીના કલાકોમાં ત્યાં પહોંચે છે, ત્યાં રેડ કરે છે
અને ત્યાંથી એ મોટા પ્રમાણની અંદર જથ્થો પણ પકડે છે અને એની પાછળ જવાબદાર વ્યક્તિઓની પણ તેઓ ધરપકડ કરે છે. બસ આ જ પ્રકારના બાહોશ અને બેબાક અધિકારી એ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાઓ છે. ઘણી બધી જગ્યાઓએ ગુજરાત પોલીસે કામગીરી કરી પણ રહી છે અને જેટલી જગ્યાઓ પર પોલીસે દારૂની સામે કાર્યવાહી કરે છે એની સામે જો કોઈ પોલીસનો અધિકારી પણ એમાં સામેલ હોય છે તો તેની સામે પણ કાર્યવાહી થાય છે. બસ જરૂરિયાત છે તો ગુજરાત પોલીસનો હોસલો અને હિંમત વધારવાની, નહીં કે એમનું મોરલ ડાઉન કરવાની, નહીં કે એમની સામે જઈને કહેવાનું કે તમારા પટ્ટા ઉતરશે. જે જગ્યાએ જ્યાં કાર્યવાહી ન થઈ હોય ત્યાં જઈને કહેવાની જરૂર છે, પરંતુ જ્યાં કાર્યવાહી થઈ છે ત્યાં એવું કહેવાની કોઈ જ જરૂર નથી કે તમારી સામે પણ કાર્યવાહી થશે. તમારું શું માનવું છે આખી અમારા ડિબેટ અને અમારા અહેવાલને લઈ તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને ન્યૂઝરૂમ ગુજરાત એ હવે GTPL પર 285 નંબર પર પણ આવી ચૂક્યું છે. આપ જો અમને ડિજિટલમાં જોઈ રહ્યા છો તો આપ ટીવીમાં પણ જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર.